બ્રેક બાદ આપનું સ્વાગત છે। સમાચારમાં આગળ વાત કરીએ તો નર્મદા નદીનો પ્રવાહ ઘટી રહ્યો છે, ત્યારે ભરૂચ જિલ્લામાં સર્જાઈ રહેલી પાણીની સમસ્યાને ધ્યાનમાં લઈ ભરૂચ જિલ્લા કોંગ્રેસ દ્વારા મઢી ઘાટ ખાતે સદબુદ્ધિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। નર્મદા ડેમમાંથી પાણી ન છોડવામાં આવતા ભરૂચ જિલ્લાના પ્રવાસન ધામ કબીરવડ ખાતેની સેવા બંધ થઈ છે, તો માછીમારી અને ઉદ્યોગોને માટે પણ સમસ્યા વિકટ બની છે। જોકે પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાએ કહ્યું હતું કે ભાજપની પાણી વિનાની સરકારના રાજમાં સાબરમતી બે કાંઠે છે, પરંતુ નર્મદાના કાંઠા સુકાયા છે, ત્યારે વહીવટકર્તાઓને સદબુદ્ધિ આવે તે માટે યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું। પાણી વગરની આ ભારતીય જનતા પાર્ટીની નેતાગીરીમાં આજે અમદાવાદની સાબરમતી બંને કાંઠે વહે છે અને માં નર્મદાના તટ પર અમે કબીરો ઉભેલા છે, બંને કાંઠે સૂકું છે। બહુ શરમની વાત છે। આ પાણી વગરની નેતાગીરી બબ્બે મિનિસ્ટરો સાંસદો ભરૂચમાં છે, ભારતીય જનતા પાર્ટીના મિનિસ્ટર છે, એમએલએ છે, કોઈ બોલવા સુદ્ધા રાજી નથી। આજે ઘાસચારાની તંગી છે। આ પીવા પાણી નદી કિનારે નર્મદાના તટ પર ઊભા છે અને ત્યાં પીવાની પાણીની પણ તકલીફ છે। ખૂબ જ માં હે નર્મદાને અમે પ્રાર્થના કરીએ છીએ। આજે ભારતીય જનતા પાર્ટીની પાણી વગરની નેતાગીરીમાં ભગવાન સદબુદ્ધિમાં નર્મદા એમને સદબુદ્ધિ આપે એટલા માટે અહીં કબીરવડના મઢી ઘાટ પર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજે યજ્ઞની આહુતિ આપેલી છે।